સાહેબ હું તો મારા આંતરના આશીર્વાદ આપું કે મારું કામ થઈ ગયું ને પગ બેહવાની ના મારું મોત તો આવે ત્યાં પણ પગના તળિયા બળવાની મોટી તક ઉભું રહી શકતો નતો બેહી શકતો નતો આ થાપા પડે બેહાય નહીં પગ રે બળતરા રહે તો ઉભું રહેવાય હવે હુવાનું ક્યાં હું કેમ હુઈ તો બળાય એટલે આ 10-12 વખતમાં મને તો ખૂબ સારી રાહત થઈ ગઈ આ દવાથી શક્ય જ નહોતું આ દવાથી કોઈ વસ્તુ હું તમને કહું ને મેં ખૂબ દવા ખાધી 6 મહિના 7 મહિના મારા મોઢું થઈ ગયું કેન્દ્ર મટી ગયું મારે 6-7 મહિના મોઢું થયું આ 4-5 મહિનામાં આપણે મટી ગયું છે 6-7 મહિના મને ખોટા અહીંથી બતાવ્યું તો 500 જણા બતાવ્યું ખોટો રંધે સડાય ઓપરેશન કરાવો મેં મારે ઓપરેશન કરાવવું નથી મને કીધું કે 2-3 જણા આવ્યા મેં મારે કરવું નથી મને તમે મોઢું મેં હોજી ગયું મને એમ કે ભાઈ મરી જાય બોલા દવા ખાઈ સાહેબ મોઢું હોજવાડી દીધું એટલી આ ઓલી યુબી ફાઇટ 4G કે ઓલી આપણે ટેબ્લેટ આવે 27 રૂપિયાની કેલ્શિયમ વાળી દવાનું રિએક્શન થઈ જતું મોઢા આ મોઢો હોજી જ ગયું મારું શરીર આખું ઘરના બધા એમ જ કહેતા કે તને ફૂલા સડી ગયા તને કાંઈક રોઈ તારું પડી મને કાંઈ તકલીફ નથી પણ કોઈ દવા નહીં દવા કરે દવા સ્ટીરોઇડની દવા હોય ને હા એમ એનાથી એવું થાય એટલે પણ આપણે કોઈ જાતની ડિગ્રી આપી નહીં કાંઈ નહીં રેડી હું તો એકદમ દવા વગર બધું રેડી થઈ રાજી તમે રેડી ખૂબ છે ભગવાન ઈશ્વરની કૃપાથી ખૂબ વાત છે તમારી બરાબર એમ આપણી સાથે રાજુભાઈ છે રાજુભાઈને શું તકલીફ હતી પૂછીએ અને કેમ રહ્યું આપણી ટ્રીટમેન્ટથી રાજુભાઈ ક્યાંથી આવ્યા સેદેડા મુવા હા મહુવા શું તકલીફ હતી કેશો રાજુભાઈ આપણે આ 3 મણકા છે ને એની ગાદી ખસી ગઈ હતી ને નસ દબાતી અચ્છા એને હિસાબે આ થાપા બે બળતા હતા બરોબર આના તળિયા બળતા હતા થાપા બળતા હતા બે અને પગ અડધો પગે બળતો હતો અડધા પગ બળતા વધારે બળતા હતા બહુ બળતરા બહુ થતી તળિયામાં બળતરા થાપામાં બે બળતરા બહુ થતી ક્યારેક કમર દુખતી હતી કમર હા બસ નોર્મલ આ તકલીફ કેટલા ટાઈમ આ હવા વર થઈ એક 15 મહિના થઈ ગયા 15 મહિના થઈ ગયા પછી મને બતાવ્યું પેલા કોઈ ડોક્ટરને બતાવ્યું હા ભાઈ ને બતાવ્યું છે આપણે ટૂંકમાં સેટિંગ કરાવ્યા હતા હા 1-2 વાર ગયો તો મને ફાવ્યું નહીં પછી તમારે ત્યાં આવ્યું બરોબર મને તો રેડી થયો ખૂબ સારું થઈ ગયું છે બધું રેડી ખૂબ હું તમે દર્દીને ભલામણ કરી કે સાહેબ પાસે જવાનું હું તો કરું જ છું બધા અહીં બેઠો હોય એને કોક તમે અહીંયા જ આવજો બરોબર અને મને રેડી થઈ ગયું તમને હાઈ ક્લાસ હવે સારું છે હા રેડી હાઈ ક્લાસ રાજુભાઈ હવે આપણે 17/5 તમે પહેલી વખત આવ્યા હતા બરાબર હા આજે તમે 12 વખત અહીંયા આવ્યા હવે રાજુભાઈ કેટલું સારું કહી શકો બધું રેડી હાવ કમ્પ્લીટ છે હવે કઈ નહીં બળતરામાં નહીં કે ગાડી વાગો તો કઈ તકલીફ નહીં સામાન્ય હાવ નોર્મલ જેવું થઈ ગયું કોઈ તકલીફ નથી અત્યારે હવે હાવ નોર્મલ હા રેડી છે વાંધો નહીં અને રાજુભાઈ એ મારા તરફથી કોઈ તમને દવા આપવામાં આવી નહીં કઈ નહીં આપણે જે કઈ કર્યું સેટિંગ થી સેટિંગ બધું કસરત થી જ બધું બધું સેટિંગ થી આપણે કઈ તકલીફ શું હતી જો L3 L4 L3 L4 L4 L5 L5 S1 આ બે ત્રણ ગાડીઓ બહાર નીકળી ગાડી બહાર નીકળીને આપણી આ નસ દબાઈ ગઈ 3 મણકાની નસ દબાતી હા એટલે ટૂંકમાં 3 ગાડી ખસી હા એની હિસાબે તકલીફ થતી હતી બધી હવે આપણને છે ને આ નસો આ ગાડી ખસવાની હિસાબે આ નસોને અડી ગઈ હતી ગાડી હા એટલે આ નસોમાં જે લોહી આવવું જોઈએ ન આવે એટલે તમને બળતરા થાય એ બધું ટૂંકમાં એના હિસાબે તકલીફ થતી હતી આપણે શું કર્યું આપણે આપણી ટ્રીટમેન્ટથી આ જે ગાડીઓ ખસી લીધી ગાડીઓનું સેટિંગ થઈ ગયું ગાડીઓનું સેટિંગ થઈ ગયું નસો છૂટી પડી ગઈ એટલે આપણે થઈ ગયું અને રાજુભાઈ શું કહો તમે નહીં હું તો સાહેબ ને કહું રેડી તમારી ટ્રીટમેન્ટ સારી ખૂબ ઈશ્વરની કૃપાથી ખૂબ હાલે ને બધા દર્દી અહીંયા આવે બરોબર સાહેબ હું તો મારા આંતરના આશીર્વાદ આપું કે મારું કામ થઈ ગયું ને પગ બેહવાની ના મારું મોત તો આવે ત્યાં પણ પગના તળિયા બળવાની મોટી તક ઉભું રહી શકતો નતો બેહી શકતો નતો આ થાપા પડે બેહાય નહીં પગ રે બળતરા રહે તો ઉભું રહેવાય હવે હુવાનું ક્યાં હું કેમ હુઈ તો બળાય એટલે આ 10-12 વખતમાં મને તો ખૂબ સારી રાહત થઈ ગઈ સાહેબ ની પાસે અહીંયા જ આવવાની હું ભલામણ કરું બધા અને રાજુભાઈ આ વિડિયો YouTube ઉપર હા મૂકી છે તમને ખૂબ બધે આખા તમને વારી હું કહું છું ને એટલું તો તમને ખૂબ તમારી જેવી તકલીફ પડે પીછોટો જોઈએ આવે ખૂબ આવે હું કહું છું આપણી ટ્રીટમેન્ટમાં ધીરજ જોઈએ ધીરજ રાખવી પડે આવવું પડે શ્વાસ તો ઊંડો શ્વાસ તો Pero પેલું રાખ્યો બસ
મોટું નો કરે છે ભાઈ, શ્વાસ લઈ છોડે, શ્વાસ લઈ છોડે, નીચે લઈ, શ્વાસ લો, શ્વાસ લઈ છોડે, બસ.